જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું છાયાની વાનગીઓમાં. આજે હું તમારા માટે લઈને આવી છું ટેસ્ટી અને હેલ્ધી એવા મગની દાળના ઢોકળા, અને સાથે આમાં હું વેજીટેબલ પણ ઉમેરવાની છું, જેથી એને વેજીટેબલ મગની દાળના ઢોકળા પણ કહી શકાય. તો ચાલો બનાવીએ. તેને માટે 1 કપ મગની દાળને મેં રાત્રે 2-3 પાણીથી ધોઈને પલાળી રાખી હતી. અત્યારે આપણો દાણો સરસ પલળી ગયો છે, તો હવે આપણે એમાંથી પાણી નિતારી લઈશું. હવે આપણે મગની દાળને 2 વાર ક્રશ કરવાની છે, એટલે અડધી મગની દાળ આપણે પહેલાં મિક્સર જારમાં નાખી દઈશું. 2-3 લીલા મરચાંના કટકા નાખશું, 1 ઇંચ જેટલો આદુનો કટકો નાખશું, અને નાના 2 ચમચા જેટલું દહીં નાખશું, અને પછી એને ક્રશ કરી લઈશું. હવે મેં પહેલાં જે મગની દાળ ક્રશ કરી અને વાસણમાં કાઢી હતી, એમાં જ બીજી વાર મગની દાળ ક્રશ કરી એ નાખી દઈશું. આમાં મેં 2 ચમચા જેટલું દહીં નાખી અને ક્રશ કરી લીધી છે. હવે મસાલામાં 1 ચમચી મીઠું, અડધી ચમચી હળદર, અડધી ચમચી હિંગ, થોડી કોથમીર, અડધો વાટકો ફ્રોઝન વટાણા, 1 ખમણેલું ગાજર, 1 ચમચી અડદની દાળ અને 1 પાવડું તેલ નાખશું. હવે આ વેજીટેબલ અને મસાલાને બેટર સાથે સરખી રીતે મિક્સ કરી દેશું. જો તમને મારી વાનગીઓ પસંદ આવે તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે આપણે જે થાળીની અંદર કે ડીશની અંદર ઢોકળા બનાવવાના છીએ, એની અંદર થોડું તેલ નાખી અને સરખી રીતે ફેલાવી દેશું. હવે આપણે ઢોકળાના બેટરની અંદર નાની 1 ચમચી ખાવાનો સોડા કે ઈનો નાખી દેવાનો, અને એની ઉપર અડધું લીંબુ નીચોવી દેવાનું. પછી એને સરખી રીતે ફેટી લેવાનું, જેથી કરીને આપણું બેટર ફ્લફી અને એકદમ હળવું થઈ જાય. આપણે બેટરને આવું રાખવાનું છે, એકદમ જાડું નહીં અને પતલું નહીં એવું. હવે આપણે જે થાળીમાં તેલ લગાવીને રાખ્યું હતું, એની અંદર આ બધું બેટર નાખી દઈશું અને સરખી રીતે ફેલાવી દઈશું. પછી એની ઉપર લાલ મરચું ભભરાવી દઈશું, અને ઢોકળા મૂકવા માટે મેં પાણી પણ ગરમ કરવા મૂકી દીધું છે. હવે આપણું પાણી ગરમ થઈ ગયું છે, તો એની અંદર આ થાળી મૂકી દઈશું, અને આવી રીતે કાપડ બાંધીને જે વાસણ રાખ્યું છે એ એની ઉપર ઢાંકી દઈશું, જેથી કરીને વરાળનું પાણી ઢોકળામાં ન જાય, અને એને 12 મિનિટ સ્ટીમ થવા દઈશું. હવે 12 મિનિટ પછી આપણા ઢોકળા જોઈને જ ખબર પડી જાય કે સ્ટીમ થઈ ગયા છે, તો ગેસ બંધ કરી અને એને ઠંડા થવા દઈશું અને વઘાર કરી લઈએ. હવે ઢોકળાના વઘાર માટે વઘારી એની અંદર 2 પાવડા જેટલું તેલ લેશું. તેલ બરાબર ગરમ થાય પછી એની અંદર 1 ચમચી ઉપર થોડી રાઈ નાખશું અને રાઈને બરાબર ફૂટવા દેશું. રાઈ બરાબર ફૂટી જાય પછી એની અંદર થોડા લીમડાના પાન નાખશું, 2 લીલા મરચાંના કટકા નાખી દઈશું, અડધી ચમચી હિંગ નાખી દઈશું, અને ગેસ બંધ કરી અને પછી 2 ચમચી સફેદ તલ નાખશું. હવે આપણે આ તૈયાર કરેલા વઘારને ઢોકળાની ઉપર સરખી રીતે ફેલાવી દઈશું. પછી ઢોકળા ઉપર થોડી કોથમીર ભભરાવી દઈશું, અને ઢોકળાના આડા અને ઊભા એમ કાપા કરી લેશું.
આ વેજીટેબલ ઢોકળાની અંદર તમે તમારા મનપસંદના કોઈ બી વેજીટેબલ નાખી શકો છો. આ ઢોકળા જો તમે આ રીતે બનાવશો ને તો પછી હર વખત તમે આ રીતે જ બનાવશો અને સાથે મગની દાળના છે એટલે હેલ્ધી પણ છે. તો તૈયાર છે આપણા મગની દાળના ટેસ્ટી અને હેલ્ધી એવા વેજીટેબલ ઢોકળા. આવી જ નવી વાનગી સાથે ફરી મળશું. થેન્ક યુ.